નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદ ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવી પહોંચ્યા છે। કમલમ નજીક આવેલા ગ્રાઉન્ડ ખાતે જેપી નડ્ડાએ જાહેર સભાને સંબોધી હતી, જ્યાં દાહોદ લોકસભા ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર માટે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા હતા। તેઓ વિરોધી પર વરસ્યા હતા। જેપી નડ્ડાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા। તેઓએ જણાવ્યું હતું કે વિપક્ષ સેવા કરવા નથી આવ્યા, મેવા ખાવા આવ્યા છે। ત્યારે ઇન્ડી ગઠબંધન નથી, તે ઘમંડી ગઠબંધન છે। ઇન્ડી એલિયન્સ એ બે વાતોનું એલાયન્સ છે, જ્યાં મોદીજી કહે છે ભ્રષ્ટાચાર હટાવો તો તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો। બીજી અમારામાં સાધારણ ઘરમાંથી આવેલા લોકો રાજકારણમાં કામ કરે છે અને ત્યાં બસ પરિવારવાદ અને પરિવારવાદ જ। આ તમામ ઘમંડી ગઠબંધન પરિવારવાદનું ગઠબંધન છે। તેઓ રામ વિરોધી પણ છે, સનાતન વિરોધી પણ છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે। યુપીએના શાસનમાં તેઓએ રામને કાલ્પનિક કહ્યા હતા। તેઓએ સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિનો કિસ્સો લટકાવ્યો હતો। મોદીએ કોર્ટમાં રાસ્તો પસાર કરીને કઠોર અનુષ્ઠાન પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું। વિપક્ષ જો સનાતન વિરોધી છે, ઇન્ડી ગઠબંધન એ ભ્રષ્ટાચારી પાર્ટીઓનું ટોળું છે। ઇન્ડી ગઠબંધનના કેટલાય નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં આજે જેલમાં છે અને કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આજે જામીન પર બહાર ફરી રહ્યા છે। જેવા આરોપો જે છે, જે કહી શકાય આકરા પ્રહાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યા છે। 7મી તારીખે ચુનાવનો મહાપર્વ ચુનાવ ઉત્સવ ના હવે થોડા સમય 3 દિવસ બાકી રહ્યા છે। આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અમારા બાબુર સાહેબના સમર્થનમાં આપણી દાહોદ લોકસભા પર ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા। અમારા તમામ પેજ કમિટી, બૂથ પ્રમુખ, એજન્ટ અને જનરલી અમારા જિલ્લા સુધીના હોદ્દેદારો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જેપી નડ્ડા સાહેબે માર્ગદર્શન આપ્યું છે અને આપણા દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ બાબોર સાહેબને 5 લાખ ઉપરથી લીડથી જીતવાનો સંકલ્પ કર્યો છે અને બધા જ કાર્યકર્તાઓ એના માટે લાગી ગયા છે। 3 દિવસ બાકી છે અને દાહોદની સીટ જે લોકસભાની સીટ જંગી બહુમતીથી જીતવાના છે અને અમારા દાહોદથી દિલ્હી સુધી અમારા જશવંતસિંહ બાબોર સાહેબ મોકલવાનો સંકલ્પ અમારા તમામ પાર્ટીના કાર્યકર્તા, તમામ સમાજના લોકોએ, વડીલો, માતા બહેનો, યુવાનોએ બધાએ કર્યો છે। ધન્યવાદ। मैं यहाँ ये भी आपको कहना चाहता हूँ और सब लोगों ने बातों को आप मुझसे पहले भी कहा होगा, और वो ये है कि पहले पॉलिटिक्स होती थी जाति के नाम पर, धर्म के नाम पर, तुष्टीकरण के नाम पर, वोट के अपील के नाम पर, वोट बैंक की राजनीति के नाम पर उनको समाज से लेना देना कुछ नहीं होता था। समाज को खंडित कैसे किया जा सके, समाज को तोड़ा कैसे जा सके, समाज को जातियों में कैसे बांटा जा सके और जातियों की आवाज को उठा करके अपना वोट बैंक कैसे बनाया जा सके, इस तरीके से काम होता। इसलिए वोट बैंक की राजनीति, तुष्टीकरण की राजनीति, जातिवाद की राजनीति, धर्म की राजनीति, यह 10 साल पहले का रवैया था। 7મી તારીખે ચુનાવનો મહાપર્વ